મોરબીના જેતપર ગામે વીજલાઇનના વળતર મામલે ચાલી રહેલા આંદોલનનો આજે 7મો દિવસ। પોતાના હકની આ લડાઈની વચ્ચે ખેડૂત સમિતિ દ્વારા એક અનોખો માનવીય અભિગમ દાખવવામાં આવ્યો। ખેડૂતો વિરોધ સાથે મેગા રક્તદાન કેમ્પનું મોટું આયોજન કરવામાં આવ્યું। ખેડૂતો અને ગ્રામજનો રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા। મોરબી તાલુકાના જેતપર ગામે છેલ્લા 7 દિવસથી આ મરણાંત ઉપવાસ ચાલી રહ્યો છે। ખેડૂતો દ્વારા અલગ અલગ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આજે ખેડૂતો દ્વારા રક્તદાન કરી અને વિરોધ નોંધવામાં આવી રહ્યો છે। આપણી સાથે કેટલીક મહિલાઓ છે, તેમની સાથે જ વાત કરીશું। આજે તમે રક્તદાન કરી રહ્યા છો, રક્તદાન કરી અને વિરોધ નોંધાવી રહ્યા છો, શું કહેશો? આજે અમે અહીંયા આટલી બધી બહેનોએ રક્તદાન કર્યું છે, તો આ રક્તદાન અમારું એક લોહી નથી પણ અમારા ખેડૂતનો પરસેવો છે। તો આ પરસેવો પાડીને અમારા ખેડૂત ભાઈઓ સવારથી સાંજ લગી ખેતરમાં આવા તડકાના મહેનત કરે છે અને એમાં સરકાર અમારું ઝડપી લે છે। તો હવે અમે ઝડપવા નહીં દઈ, હવે અમે એક જાતના એવા સ્તંભ બનીને ઊભા રહીશું હમણાં કે એના સ્તંભને અમે ખોડવા જ નહીં દઈ। જો કદાચ એ પરાણે અમારો સ્તંભ એનો સ્તંભ અમારા સ્તંભમાં ખોડશે, અમારી મા ઉપર ખોડશે, તો અમે એ સ્તંભને રહેવા નહીં દઈ। અમે આ બધી બહેનો ભેગી મળી અને એ સ્તંભને મૂળમાંથી ઉખેડી નાખશું। પાડોશીમાં આવ્યા, કાલ આપણે આંદોલન ન કરી તો કાલ મારા ખેતરમાં આવે, તો પછી આપણું ખેતર એમના વિંધાતું જાય, આપણા ખેતરની જમીનના ભાવ ઘટતા જાય અને આપણા છોકરાઓને આમના માર પડતા જાય, તો ક્યાં સુધી સહન કરવાનું? ડોનેશન કરતા કે બહાર ગામથી માણસો બ્લડ ડોનેશન કરવા આવ્યા છે, સપોર્ટ કરવા આવ્યા છે કે આ ભાઈઓને અત્યારે જરૂર છે બ્લડ ડોનેશનમાં, તો બહાર ગામથી માણસો સપોર્ટ કરવા આવ્યા છે। આજે એક રક્તદાન કરીને અમે એક સરસ સારું કાર્ય કરી છે। એક આંદોલનમાં એક આ રક્તદાન કરીને એક સારું એવું કાર્ય કરી છે જે બીજા લોકોને જરૂર છે એ અમે પૂરી પાડીએ। એમ કોઈને લોહીની જરૂર હોય તો અમારા રક્તદાન કેમ્પથી કેટલાય લોકોને એમાં રાહત મળશે। જે લોકોને ફ્રીમાં અમુક કેમ્પવાળા તો એવા છે જે લોકો ફ્રીમાં આપે છે, તો એ બધાને રાહત મળશે। જેતપર ગામે આજે 7000 રક્તની બોટલો એકત્રિત કરી વર્લ્ડ રેકોર્ડ સર્જવાની તૈયારી છે અને તેના જ ભાગરૂપે અત્યારે મોરબી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો સાથે મહિલાઓ પણ ખભે ખભો મિલાવી અને રક્તદાન કરી રહી છે। જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી।